ડાર્ક સાયકોલોજી એ મનોવિજ્ઞાનની એક એવી છુપી અને નકારાત્મક શાખા છે જેનો ઉપયોગ લોકો અન્ય વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવવા, તેમનું શોષણ કરવા અથવા તેમની પાસે પોતાનું ધાર્યું કામ કરાવવા માટે કરે છે. આ પ્રક્રિયામાં સામેવાળી વ્યક્તિની જાણ બહાર તેના મગજ, લાગણીઓ અને નિર્ણયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવે છે. આ કોઈ શારીરિક બળજબરી નથી, પરંતુ એક અત્યંત ચતુર માનસિક રમત છે જેમાં ગેસલાઇટિંગ, સામેવાળી વ્યક્તિને ભ્રમમાં નાખવી, ઇમોશનલ બ્લેકમેલ અને રિવર્સ સાયકોલોજી જેવી ઘાતક યુક્તિઓનો ઉપયોગ થાય છે. આવી યુક્તિઓ અજમાવનાર લોકો ઘણીવાર ચહેરા પર અતિશય મીઠાશ અને માસૂમિયતનો નકાબ પહેરી રાખે છે, જેથી તમે ક્યારેય તેમના અસલી ઇરાદા સમજી ન શકો. ડાર્ક સાયકોલોજીને સમજવી એટલા માટે જરૂરી છે જેથી આપણે સમાજમાં રહેતા આવા ચાલાક અને મેનિપ્યુલેટિવ લોકોની માનસિક ચાલને ઓળખી શકીએ અને પોતાની જાતને માનસિક શોષણથી સુરક્ષિત રાખી શકીએ. વિડિયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરો.